તો રાજકોટના જસદણમાં આયુષી બલ્લાણીયાના મોતનો જે મામલો છે, આરોગ્ય અને પોલીસ વિભાગની ટીમો તપાસ કરી રહી છે. સીડીએસઓએ જિલ્લા લેવલે જુદી જુદી ટીમોનું ગઠન કર્યું છે. જસદણ તાલુકા આરોગ્ય લેવલની એક ટીમ બનાવવામાં આવી છે. ટ્યુશન ક્લાસ, હોસ્ટેલના ફેકલ્ટી અને વિદ્યાર્થીઓનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે. એક વિદ્યાર્થીને ચિકન પોક્સ હોવાથી રાજકોટ ખાતે ખસેડાયો છે. વિદ્યાર્થી હાલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જે વાલીઓ વિદ્યાર્થીઓને ઘરે લઈ ગયા છે તેમની પણ તપાસ થશે. આલ્ફા નવોદય સૈનિક સ્કૂલ અને ટ્રેનિંગ સેન્ટર સામે ફરિયાદ થઈ છે. હોસ્ટેલના સંચાલક અને માલિક વિરુદ્ધ પણ પોલીસ ફરિયાદ થઈ છે. તો જસદણ પોલીસ મથકે આ તમામ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. સંવાદદાતા જિગ્નેશ અમારી સાથે ફોનલાઈન પર જોડાઈ ગયા છે. જિગ્નેશ, આયુષીનો જે કેસ છે અને ત્યાર પછી કમિટી બનાવવામાં આવી છે, શું તપાસ થઈ રહી છે આગળ? જી બિલકુલ દીક્ષિતા, જસદણ રાજકોટ ગ્રામ્યના જસદણ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી એક બેહદ ગંભીર સંચાલકોની ગુનાહિત બેદરકારી ઉજાગર કરતી ઘટના સામે આવી છે. ત્યારે જસદણમાં આવેલા આલ્ફા નવોદય અને સૈનિક સ્કૂલ ટ્રેનિંગ સેન્ટરની હોસ્ટેલમાં રહેતી 10 વર્ષની માસૂમ બાળકી આયુષી બલદાણીયાનો મોત મામલે જસદણ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ત્યારે બાળકીના મોતના પગલે હોસ્ટેલના સ્કૂલ સંચાલક તેમજ માલિક જયસુખ સંખાળવા અને તેમના ભાઈ હિરેન સંખાળવા વિરુદ્ધ જસદણ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી દેવામાં આવ્યો છે. અને પોલીસ દ્વારા હાલ બંને આરોપીના વિરુદ્ધ નવા કાયદા BNS કલમ 105 અને 54 મુજબ ગુનાહિત માનવ બેદરકારી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જો વાત કરીએ તો ઘટનાની વિગતવાર વાત કરીએ તો 10 વર્ષની આયુષી છેલ્લા કેટલાક સમયથી હોસ્ટેલમાં બીમાર હતી, પરંતુ સ્કૂલ અને હોસ્ટેલના સંચાલકો દ્વારા તેમની બીમારી સહેજ પણ ધ્યાન આપવામાં આવ્યું ન હતું. ત્યારે ગંભીર બાબત એ છે કે બાળકી આટલી બીમારી હોવા છતાં તેમને કોઈ બાળકોના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર પાસે લઈ જવામાં ન આવી હતી અને તેની યોગ્ય સારવાર કરાવવામાં ન આવી હતી. ત્યારે આટલું જ નહીં, સંચાલકોએ આ મામલે બાળકીના પરિવારજનોને સમયસર જો કોઈ જાણ ન કરી આખી આ બાબત છુપાવી અને ઘોર ગુનાની બેદરકારી આચરી હતી. સંચાલકો અને માલિકો આજે જીવલેણ બેદરકારીને કારણે માસૂમ આયુષીની તબિયત લથડી ગઈ અને તેને ગંભીર બીમારી લાગુ પડી ગઈ અને આખરે તેમને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. હાલ જસદણ પોલીસ દ્વારા આ મામલે ગુનો નોંધી બંને સંચાલકો વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી હાથ તપાસ ધરી છે. જી બિલકુલ, આભાર. આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું.